જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મને આવે. બોલો શું? એ કોનું સૂત્ર છે? હે? કોનું? સ્વામી વિવેકાનંદ. ક્યાંય ફોટો છે આપણે સ્કૂલમાં છે? ક્યાં? આ ફોટો એનો નથી. ફોટો એનો છે બીજાનો? આ સાહેબ ભાવનગરથી આવ્યા છે. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવાશ્રમ ટ્રસ્ટ જે તમને બધી માહિતી આપશે. સૌથી પહેલા તો સાહેબનો ખૂબ ખૂબ આભાર કે કાર્યક્રમ માટે મંજૂરી આપી. હું પણ સાહેબની જેમ શિક્ષક જ છું, પણ હું 2 વાગે છૂટે એટલે મારે મોડું થઈ ગયું થોડુંક આવતા, પણ સાહેબ રસ્તો થોડો ખરાબ હતો એટલે. તો મારું નામ છે અભિષેક અને આજે તમારી શાળામાં સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે. કોનો કાર્યક્રમ છે? સ્વામી વિવેકાનંદનો. તમને એમ થતું છે કે આવો કાર્યક્રમ શું કામ એવું કોઈને થાય છે? તો આપણને પ્રશ્ન થવો જોઈએ, આપણે વિદ્યાર્થી છીએ, આપણને પ્રશ્ન થવો જોઈએ. તો હું પણ જ્યારે તમારી જેમ શાળામાં હતો ત્યારે મારી શાળામાં કાર્યક્રમ થયો હતો. પછી ઘણા બધા વર્ષો પછી જ્યારે મારા જીવનમાં જ્યારે મુશ્કેલી આવી ત્યારે એ મુશ્કેલીમાંથી રસ્તો દેખાડવાનું જો કોઈ વ્યક્તિ હતું તો એ સ્વામી વિવેકાનંદ હતું. કોણ હતું? સ્વામી વિવેકાનંદ. પછી એમને એમ થયું કે આ જે માહિતી છે, કિંમતી માહિતી, એ બધે વિદ્યાર્થીઓને પહોંચાડવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓના જીવનમાં જે કાંઈ મુશ્કેલી આવે એમાંથી લોકો રસ્તો કાઢી શકે. એની માટે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે કે 2 છોકરા અને 2 છોકરી છે. કેટલા? 2 છોકરા અને 2 છોકરી છે. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી રહ્યા. બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચી. કેટલી? 5. તો સ્વામીજી શું કહે છે કે જેને બધા પુસ્તકો વાંચે એ વધારે બુદ્ધિશાળી છે કે જેને ખાલી 5 જ વસ્તુ વાંચી એ વધારે બુદ્ધિશાળી છે? તો કહી શકે? બોલો છે. જ્યારે ખાલી 5 જ વસ્તુ વાંચીએ છીએ, બરાબર, પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ છીએ, એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત છે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે શું થાય? કયો પહેલા. શ્રદ્ધા કોઈ દીકરીનું નામ થાય? કોનું છે? શ્રદ્ધા એટલે શું થાય? શ્રદ્ધા એટલે વિશ્વાસ થાય. કામ થાય. હવે યાદ રાખજો, બરોબર? તો તમને તમારા નામનો મતલબ ખબર હોય. શ્રદ્ધા એટલે વિશ્વાસ. શું થાય? વિશ્વાસ. અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. કોની ઉપર વિશ્વાસ? પોતાની જાત ઉપર વિશ્વાસ. તો સ્વામીજી શું કહે છે કે જૂના ધર્મોએ કેવું છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? પોતાની જાતમાં વિશ્વાસની. કેની જરૂરિયાત છે? પોતાની જાતના વિશ્વાસની. આપણને આપણી જાત પર વિશ્વાસ નથી એટલે આપણે કોઈ દિવસ મહાન કાર્ય કરી શકતા નથી. એટલે સ્વામીજી કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત હોય જીવનમાં તો કેની છે? આત્મશ્રદ્ધાની. કેની છે? આત્મશ્રદ્ધાની. તો હમણાં થોડીક વારમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. તમે બધા ઘરે જશો, ચા પાણી નાસ્તો કરજો, બરાબર, અડધા ફરવા વહી જશે, અડધા આરામ કરશે. એ બધા ભૂલી જાય કે આ કાર્યક્રમ થયો હતો. એટલે તમને એક વાર્તા કહું. એ વાર્તા તમને આખી જિંદગી યાદ રહેશે, બરાબર. એક છોકરી હતી, એનો જન્મ થયો દક્ષિણ ભારતમાં 19 ઓગસ્ટ 1950 ના દિવસે, બરાબર. અને આપણે ગુજરાત રાજ્યમાં છીએ તો આપણી ભાષા કઈ છે? ગુજરાતી. કઈ ભાષા છે? ગુજરાતી. હું કઈ ભાષા બોલું છું? ગુજરાતી. તો એની જે હતી આ જે દીકરી હતી એ દક્ષિણ ભારતમાં જન્મેલી, ઉત્તર કર્ણાટક રાજ્યમાં. તો એની ભાષા કઈ હતી? કન્નડ ભાષા હતી. કઈ ભાષા? કન્નડ. તો એ દીકરી હતી નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર. 1 થી 10 ધોરણની કન્નડ ભાષામાં ભણી. 11-12 ધોરણ હતું એને અંગ્રેજી ભાષામાં કર્યું. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું એટલે એને ખબર પડી કે કન્નડ ભાષા છે એ બહુ મહાન ભાષા છે. કેવી ભાષા છે? મહાન ભાષા છે. આ ભાષાની અંદર કેટલા બધા લેખકો, કવિઓ, સાધુ, સંતો, મહંતોએ ઘણી બધી વસ્તુ લખી છે. એટલે જીવનમાં એને સૌથી પહેલો પ્રેમ કન્નડ ભાષા થકી થયો. 11મું 12મું ધોરણ પૂરું થયું પછી 1968 નું વર્ષ હતું. પહેલેથી જ આ દીકરી ભણવામાં હોશિયાર હતી. તો 12મું ધોરણ પૂરું થયું, એના પપ્પાએ પૂછ્યું કે તારે શું બનવું છે? તે છોકરીએ કીધું મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. એના પપ્પા કે એન્જિનિયર થોડું બનાય, ડોક્ટર બનાય, નર્સ બનાય, બરાબર, એન્જિનિયર ન બનાય. એના પપ્પાએ એવું કીધું. શું કામ કીધું? કારણ કે એન્જિનિયરિંગ કોલેજમાં બધા છોકરા હોય, કોઈ છોકરી હોય જ નહીં. ગમે હોય, મારે તો એન્જિનિયર જ બનવું છે.
એના ઉપર કે આ છોકરી નહીં માને એટલે એના કાકા મામા ફૂઈ ફુવા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એન્જિનિયર ન બને ડોક્ટર બને. પણ બધે એને સમજાવવાની કોશિશ કરી પણ એ છોકરી ન સમજી. છેલ્લે કંટાળીને એના પપ્પાએ ફોર્મ ભર્યું. પહેલા ધડાકે એડમિશન મળી ગયું. એટલે તમારે કેમ આસાન છે બરાબર આચાર્ય એની જેમ આચાર્ય હોય કોલેજમાં ડીન હોય પ્રોફેસર એને મળવા જઈને કીધું કે મારી એકની એક દીકરી છે એનું ધ્યાન રાખજો. તો એ જે સાહેબ હતા એને કીધું કાંઈ વાંધો નહીં, અમે તમારી દીકરી માટે જે કાંઈ વ્યવસ્થા થશે એ કરશું. અને એને કીધું કે અમે તમારી દીકરીને એક અલગથી રૂમ આપી દઈશું, કારણ કે જ્યાં બધા છોકરાઓની માટે વ્યવસ્થા છે, છોકરીઓ માટે કાંઈ વ્યવસ્થા જ નથી. પહેલો દિવસ હતો ત્યારે છોકરી ગઈ ને ત્યારે હજી રૂમ સાફ નહોતો કર્યો. પછી ઓલો પટ્ટાવાળો ડોલ ને હાવડી લઈને આવ્યો, એની હાવડી કાઢો બેઠી. ત્યારે ઓલી છોકરી કીધું લાવો હાવડી મને આપી દો, ડોલ મને આપી દો. પછી એને તે સાફ સફાઈ કરીને પછી ત્યાં થેલો મૂક્યો. વર્ગખંડનો બેલ વાગ્યો, ઘંટ વાગ્યો, આટલા બધા દોડાદોડી કરીને વર્ગખંડમાં પહોંચ્યા. જેવા વર્ગખંડમાં પહોંચ્યા તો છોકરાઓને ખબર પડી એટલે આપણી કોલેજમાં એક છોકરી આવી છે. તો અડ્યા તો કેટલી ગાળું દીધી, એક તું કોણ છો નવી નવી જ્ઞાન નીકળાય છે ભણવા વાળી. કેટલાય તો ઠેકડી ઉડાડી, કેટલાય મજાક ઉડાડી, કેટલાય કાગળ મૃદા કરીને એની ઉપર ઘા કર્યો. અને જેવી છોકરી રહેશો કે હું પાટલી ઉપર પાણી છોડી દીધું. પણ એ છોકરી એક પણ શબ્દ ન બોલી. એને નક્કી કર્યું તો ગુંદાઈ જાય, મારે ભણવું તો છે જ. એને હિંમત ન હારી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ બધા એને હેરાન કરે, મજાક કરે, મસ્તી કરે, ઠેકડી ઉડાડે, પણ એક શબ્દ પણ ન બોલે. આવું 1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના 12 મહિના થયું. 1 વર્ષ પસાર થયું. 1 વર્ષ પસાર થયું પછી પરિણામ જાહેર થયું. પરિણામ આવ્યું ને ત્યારે એ છોકરીનો આખી યુનિવર્સિટીમાં, કોલેજમાં નહીં, આ તમારી એક શાળા કે પણ આવી 10-15 શાળા ભેગી થાય કે 50 જેટલી શાળા ભેગી થાય ને ત્યારે યુનિવર્સિટી બરાબર તમારે સીઆરસી આવો બરાબર, બીઆરસી સીઆરસી આવે. એની જેમ યુનિવર્સિટી અંદર કેટલી બધી કોલેજો, તો આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર આવ્યો. જેવો એ દીકરીએ અંદર પગ મૂક્યો ત્યારે બધા છોકરા એને સલામ કરી. જે છોકરા એની ઠેકડી ઉડાડી હતી, મજાક ઉડાડી હતી, મશ્કરી કરી હતી, અને બધે કીધું કે સાબિત કરીને દેખાડું તું હિંમત ન હારી. આજે હિંમત ન હારવું એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા, પોતાની જાત ઉપર વિશ્વાસ. આખું ગામ તમારી સામું વિરુદ્ધમાં હોય તો પણ તમને જો તમારી જાતમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો તમે આખી દુનિયાને હરાવી શકો. શું કરી શકો? હરાવી શકો. અને તમે જીતી શકો. આની માટે શેની જરૂર છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂર છે? આત્મશ્રદ્ધાની. આપણે તો બધા વિદ્યાર્થી છીએ, આપણે ભણવામાં થોડા ઓછા માર્ક આવે, શિક્ષક થોડુંક થઈ જાય, ગણિત વિજ્ઞાનમાં થોડુંક ઓછા માર્ક આવે, આપણે બધા નાસી પાસ થઈ જઈએ, આપણે હિંમત હારી જઈએ બરાબર. અને આપણને એમ થાય કે હવે આપણું કાંઈ નહીં થાય. તો સ્વામીજી ત્યાં સુધી કહે છે કે સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી કહે છે કે આખી દુનિયા તમારી સામે તલવાર લઈને ઊભી હોય, તમારા મા બાપ ભાઈ બહેન મિત્ર વાલી શિક્ષક, હું પોતે શિક્ષક છું, હું તમારો વિરોધ કરતો હોઉં તો પણ જો તમને તમારી જાત ઉપર શ્રદ્ધા હોય તો તમે ઇતિહાસ રચી શકો. શું રચી શકો? ઇતિહાસ. તો તમે ઇતિહાસ બનાવી શકો. નહીં તો તમે આ દુનિયામાં આવ્યા અને વેચ્યા, કોઈ ખબર નહીં પડે. તો જો તમારે ઇતિહાસને બદલી નાખવો હોય, સોનેરી ઇતિહાસ લખવો હોય તો તમારે શું કરવું પડે? આત્મશ્રદ્ધા રાખવી પડે. શું રાખવું પડે? આત્મશ્રદ્ધા રાખવી પડે. સ્વામીજી હતા, ગઈકાલે જ સ્વામીજીની જયંતિ ગઈ શિકાગો વિશ્વ ધર્મ પરિષદની 11 સપ્ટેમ્બર 1893માં બરાબર. તો 131 વર્ષ પૂરા થયા. 132 વર્ષ બરાબર. 132ની જયંતિ હતી. 132 વર્ષ પહેલા આપણા દેશમાંથી એક નવયુવાન સંન્યાસી 30 વર્ષની ઉંમર બરાબર, અને એ શિકાગોમાં જાય છે. ત્યાં વિશ્વભરમાંથી લોકો આવેલા હોય છે, બધા દુનિયાના માણસો આવેલા હોય છે, અને સ્વામીજી પણ જાય છે. તો સ્વામીજી આખો દુનિયાનું પરિભ્રમણ કરેલું, અને શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામીજી બોલ્યા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, એનાથી આખી દુનિયામાં એ જાણીતા થઈ ગયા. આપણી સ્પીચમાં નથી જતા, પણ સ્વામીજી શું કહે છે કે હું યુરોપમાં ગયો. યુરોપ એટલે અંગ્રેજોના દેશમાં, જેને આપણી ઉપર 250 વર્ષ રાજ કર્યું, અને તમારા જેવા 5 ભાઈઓ બહેનો હતા એને બોલાવ્યા કે અહીંયા આવો, અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? નાના નાના બાળકો હતા એને બધી હાથમાં હાથ નાખીને જવાબ, યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. સ્વામીજી અમેરિકા ગયા, જે દુનિયાનું સુપર પાવર છે બરાબર. ત્યાં તમારે જેટલા 5 નાના નાના બાળકો હતા એને બોલાવ્યા કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો બધા બાળકોએ આંખમાં આંખ નાખીને જવાબ આવ્યો કે યસ વી કેન ડુ ધીસ. સ્વામીજી હતા એ ભારતમાં આવ્યા બરાબર. બહેનો માટે તો, દીકરીઓ માટે તો મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલે હતી, એને શાળા ચાલુ કરેલી. છોકરાઓ માટે જ શાળા હતી. 5 છોકરાને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો બધા નીચું જોવા માંડ્યા. શું કામ નીચું જોવા માંડ્યા? કારણ કે આપણે શું ગુમાવી દીધું છે? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું છે? 1000 વર્ષની ગુલામીને કારણે આપણે આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. એટલે સ્વામીજી કહે છે કે જીવનમાં જો સૌથી પહેલી જરૂરિયાત હોય તો કેની છે?
આત્મશ્રદ્ધાની. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ, બરાબર. આખી દુનિયા આપણી વિરોધમાં હોય તો પણ જો આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોય તો આપણે ઇતિહાસ બદલી શકીએ. શું બદલી શકીએ? ઇતિહાસ બદલી શકીએ. તો આજે છોકરી હતી, એને પોતાની જાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. એને કોલેજ પૂરી કરી. જે બધા એને મજાક ઉડાડતા હતા, મસ્કરી કરતા હતા, એ બધા એના પાકા મિત્ર બની ગયા. અને આખી જિંદગી એની પાસે જીવનમાં ગમે ત્યારે તકલીફ હોય ત્યારે એની પાસે જતા મદદ માટે. પછી એને માસ્ટર ડિગ્રી કર્યું આઈઆઈએસસી બેંગ્લોરમાંથી. પછી એમના લગ્ન થયા, નોકરી મળી એને ટેલ્કોની અંદર, બરાબર. ટેલ્કોમાં નોકરી મળી તો એને જે કાંઈ બહેનો માટે કાંઈ વ્યવસ્થા નથી. તો તમારી કે મારી જેવો કોઈ વ્યક્તિ હોય તે તો વિચાર કરે કે આપણે કાંઈ નથી કેવું, આપણે કાંઈ બોલવાનું નહીં, તો આપણે નોકરીમાં કરી નાખશે. પણ આ છોકરી હતી કેવી હતી? આત્મશ્રદ્ધા રાખવાવાળી હતી. કેવી હતી? આત્મશ્રદ્ધા રાખવાવાળી હતી. એને એના માલિકને પત્ર લખ્યો. શું લખ્યું? પત્ર લખ્યો કે તમે મને નોકરીએ તો રાખી, પણ તમારે કંપનીમાં કાંઈ વ્યવસ્થા જ નથી બહેનો માટે. શું નથી? વ્યવસ્થા જ નથી. તો એના માલિકે સામે પત્ર લખ્યો. તમે વિચાર કરો, ત્યારે એ કંપનીની અંદર, ટેલ્કોની અંદર 75 કંપની કામ કરતી હતી. કેટલી? 70 થી 75 કંપની કામ કરતી હતી. એના માલિકે સામે પત્ર લખ્યો એ છોકરીને કે મને માફ કરી દેજો, અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને નોકરી રાખ્યા પણ તમારી માટે કઈ વ્યવસ્થા ન કરી. અને પછી એને આખા ભારત દેશમાં એલાન કર્યું કે જેટલી પણ જગ્યાએ મહિલાઓ નોકરી કરતી હોય, સ્ત્રીઓ નોકરી કરતી હોય, તેની માટે વોશરૂમની વ્યવસ્થા, રેસ્ટરૂમની વ્યવસ્થા, બરાબર, ટોડલર રૂમની વ્યવસ્થા, કેટલી બધી વ્યવસ્થા કરી. અને મેટર્નિટી લીવની વ્યવસ્થા પણ કરી. તો આ કેને કારણે શક્ય બન્યું? આત્મશ્રદ્ધાને કારણે. 1976 નું વર્ષ હતું. એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે આજે મેં નોકરી મેકી દીધી. તો એ છોકરી એવું કહે કે કાંઈ વાંધો નહીં, આપણે પૈસા માટે પાગલ નથી થવું, આપણી થાળીમાં ભલે એક રોટલી હોય પણ આપણે શાંતિથી ખાશું. પણ એનો પતિ એવું કહે છે કે મારે કંપની ખોલવી છે. શું ખોલવું છે? કંપની ખોલવી છે. તો એની પત્નીએ કીધું કે પૈસા ક્યાંથી આવશે? તેના પતિએ કીધું કે આપણે લોન લઈશું. ત્યારે એ છોકરી એવું કીધું કે ના, હું આપણે લોન લેવાની જરૂર નથી, હું તમને મદદ કરીશ. છોકરાને છોકરીનો કેવો સ્વભાવ હોય, બરાબર, બે ભાઈ બહેન હોય, એના બે ભાઈ બહેનને 10-10 રૂપિયા આપે મમ્મી પપ્પા વાપરવા માટે. તો છોકરાને ભૂખ લાગી હોય, છોકરીને ભૂખ લાગી હોય. છોકરાને ભૂખ લાગી તો 10 રૂપિયા વાપરે. છોકરીને ભૂખ લાગી તો બહુ ભૂખ લાગી તો 5 રૂપિયા વાપરે, 5 રૂપિયા બચાવે. સમજાણું? તો છોકરીનો નાનપણથી સ્વભાવ હોય પૈસા બચાવે. આજે છોકરી કે એને નાનપણથી પૈસા બચાવેલા 10,250 રૂપિયા બચાવેલા, એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી એક કંપનીની શરૂઆત થઈ 1976 સાલમાં. એ બેન પોતે એમાં જોડાણા અને આજે એ કંપની દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે. કેટલા? દુનિયાના 70 થી વધારે દેશોમાં. ખાલી ભારત તો એક નાનો ઉત્તર દેશ છે, પણ એની જેવા બીજા ઘણા બધા દેશો છે. એમાંથી 70 જેટલા દેશમાં કામ કરે છે. 4 લાખથી વધારે માણસો એમાં કામ કરે છે. કેટલા? 4 લાખથી વધારે માણસો એની અંદર કામ કરે છે. 3 લાખ જેટલા માણસો ભારત દેશમાં કામ કરે છે. 1 લાખ જેટલા માણસો બીજા દેશમાં કામ કરે છે. જે આ બેન છે એને 1996 સાલમાં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? ફાઉન્ડેશનની સ્થાપના કરી. અને છેલ્લા 28 વર્ષની અંદર ભારત દેશમાં જ્યારે પણ પૂર આવેલું હોય, ભૂકંપ આવેલો હોય, શાળા પડી ગઈ હોય, બહેનો માટે કાંઈ વ્યવસ્થા ન હોય, તે બેન સૌથી પહેલા પહોંચી જાય અને મદદ કરેલી છે. તમે બધા શાળા કક્ષાએ સર આજે કાલે મને કીધું કે આઈટી અમુક વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં ગયેલા છે. તો વિજ્ઞાન મેળામાં સારું પ્રદર્શન કરે તો ઇનામ આપે કે ન આપે? આપે ના? આપે કે નહીં? તમે ખોખો કબડ્ડી રમવા જાઓ તો તમને ઇનામ આપે કે નહીં? આપે ના? જો તમે સારું રમતા હો તો તમને ઇનામ આપે, બરાબર. તો જ્યારે આખા દેશ માટે તમે સારું કામ કરો તો ભારત સરકાર તમને ઇનામ આપે. શું આપે? ઇનામ આપે. તો ભારત સરકાર જે તમને ચાર સૌથી મોટા એવોર્ડ છે, એમાં ચોથો સૌથી મોટો એવોર્ડ છે પદ્મશ્રીનો. કયો એવોર્ડ છે? પદ્મશ્રીનો. તો આ બેને આપણે દેશ માટે ઘણું સારું કામ કર્યું એટલે ભારત સરકારે એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો 2006 સાલમાં. કઈ સાલમાં? 2006 સાલમાં. પછી 2023માં ગયા વર્ષે, બરાબર, જાન્યુઆરી મહિનામાં એ બેનને પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. કેનો એવોર્ડ આપ્યો? પદ્મભૂષણ. બીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મવિભૂષણ અને પહેલો સૌથી મોટો એવોર્ડ છે ભારત રત્ન. કયો એવોર્ડ છે? ભારત રત્ન. તો 4 સૌથી મોટા એવોર્ડ છે આ દેશમાં. એમાંથી 2 એવોર્ડ એ બેનને મળેલા છે. આ બેનનું નામ સુધા મૂર્તિ છે. શું છે? સુધા મૂર્તિ, બરાબર. જે છોકરી 1950માં શરૂઆત કરેલી, અત્યારે દાદી થઈ છે 74 વર્ષના, બરાબર. મેં તમને વાર્તા એટલા માટે કીધી, હજી જીવે જ છે અને અત્યારે લોકસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં છે, બરાબર, એમપીમાં છે. તો ભારત સરકારે એને પદ આપ્યું. શું કામ? કારણ કે સૌથી વધારે ભણેલા ગણેલા છે. આપણા દેશની સી પેવડ ધ ગોલ્ડન રોડ ફોર ધ લેડીઝ ઓફ ઇન્ડિયા. ભારત દેશની સ્ત્રીઓ માટે, બહેનો દીકરીઓ માટે એક સોનેરી રસ્તો તૈયાર કર્યો કે જે રસ્તા ઉપર ચાલીને લાખો કરોડો દીકરીઓ પોતાનું જીવન સુધારી શકે છે. તો આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. ખાલી એટલું જ નહીં, પણ એણે
કર્ણાટક રાજ્યમાં 6, 60, 600, 6000 નહીં 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000. એમાંથી કેટલા બધા તો ખાલી બહેનો માટે જ છે, જ્યાં કોઈ પુરુષો જઈ જ ન શકે. બરાબર? ખાલી એટલું જ નહીં, એણે 30 થી વધારે પુસ્તકો લખેલા છે, 200 થી વધારે ન્યૂઝપેપર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, સ્વરાજ સમાચાર, ગુજરાત સમાચાર. તો કોઈ છાપું જોયેલું છે હજી? છાપું આવે ખબર? એ બધા સમાચાર હોય. તો એની જેમ 200 થી વધારે ન્યૂઝપેપર હોય બેન લખે છે. બરાબર? કોલમિસ્ટ. તો તેનો મતલબ એમ છે કે આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. તો જો તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય તો તમે ઇતિહાસ બદલી શકો. શું બદલી શકો? ઇતિહાસ બદલી શકો. એટલે આત્મશ્રદ્ધા રાખો. શું રાખવાનું છે? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો છે. બીજી વાત કરીએ. બરાબર? આ છે પહેલી વસ્તુ, આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કોઈ પણ બાબતથી ડરવું નહીં. સ્વામીજી કહે છે કે જ્યારે તમે જીવનમાં ડરી જાવ છો ત્યારે તમે કોઈ દિવસ મહાન કાર્ય કરી શકતા નથી. જે વ્યક્તિ નિડર હોય, બરાબર, અને જે અભય હોય, નિડરનું બીજું નામ અભય છે, સમાનાર્થી શબ્દ. તો જે અભય હોય એને દુનિયામાં કોઈ પણ પરિસ્થિતિ પરાસ્ત ન કરી શકે. તમારે ડરપોક બનીને ભાગવાનું નથી, પણ સામનો કરવાનો. શું કરવાનું છે? સામનો કરવાનો છે. સરે કાર્યક્રમ ચાલુ છે ત્યારે પૂછ્યું કે આવો સ્વામીજીનો ફોટો તમારી શાળામાં છે? તો અહીંથી એક બે ભાઈએ કીધું ના, આ ફોટો પહેલી વાર છે. પહેલી વાર છે ને? તો કીધું તો આ ફોટો છે ને એની પાછળ આખી વાર્તા છે. સ્વામીજી આમ ફોટો પડાવે એની પાછળ આખી વાર્તા છે. સ્વામીજી જ્યારે અમેરિકામાં ગયા, ન્યુયોર્કમાં, બરાબર, ન્યુયોર્કમાં એક સભા હતી, સિસ્ટર્સ ક્લબ, બહેનોની સભા હતી. 7,000 8,000 બહેનો હતા. એ બધે વિનંતી કરી કે સ્વામીજી તમે આટલા મહાન વ્યક્તિ છો તો તમે તમારી મા વિશે થોડુંક કહો. શું કહો? તમારી મા વિશે થોડીક અમને જાણકારી આપો. ત્યારે સ્વામીજી કહે છે કે મારો જન્મ છે એ 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયેલો. ત્યારે થયેલો 12 જાન્યુઆરી 1863 ના દિવસે. 1984માં જ્યારે સરકાર હતી, ઇન્દિરા ગાંધી એવો નિર્ણય, એટલે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, એણે જોયું કે છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં, ભારત દેશના ઇતિહાસમાં એવો કયો વ્યક્તિ છે કે જેમાંથી માણસોને, વિદ્યાર્થીઓને પ્રેરણા મળી શકે. તો એક જ વ્યક્તિનું નામ આવ્યું. કોનું નામ આવ્યું? એક જ વ્યક્તિનું નામ આવ્યું, સ્વામી વિવેકાનંદનું. શું કામ એવું નામ આવ્યું? તો તમે બધા ગામડામાં રહો છો, બરાબર, અત્યારે તો ચોમાસું છે, તો શિયાળો ઉનાળો હોય ત્યારે રાતે તારા દેખાય? હા કે ના? કારણ કે આ પોલ્યુશન હોય, પ્રદૂષણ હોય, શહેરમાં તો આટલી બધી લાઈટ હોય કે તારા જ ન દેખાય. અહીં તો તમારે એકદમ હાવ અંધારું હોય તો તારા દેખાય ને? ફરતો તારો કોઈ જોયેલો? ફરતો તારો જોયેલો? ફરતો તારો કેટલી સેકન્ડ કરે? 1-2 સેકન્ડ કરે કે 1-2 કલાક કરે? 1-2 સેકન્ડ કરે ને, હજી તમે આમ જો ત્યાં ખરી ગયો હોય ને, બરાબર. તો જે ઇન્દિરા ગાંધીની સરકાર હતી એને જોયું કે સ્વામીજીએ 39 વર્ષ 5 મહિના અને 24 દિવસના જીવનમાં, હાવ અલ્પ જીવનમાં, 40 વર્ષે નહીં, અલ્પ જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું છે. સ્વામીજી જ્યારે મૃત્યુશૈયા ઉપર હતા, ભયંકર બીમાર હતા, ત્યારે એના બધા શિષ્યો રોવા મળ્યા. સ્વામીજી તમારી અંદરની ખરાબ હાલત છે, એમાં જોઈ નથી શકતા. ત્યારે સ્વામીજી અચાનક ઉભા થયા અને એને કીધું કે તમે રો છો શું કામ? મેં જે કાર્ય કર્યું છે એ 1500 વર્ષ ચાલશે. કેટલા વર્ષો સુધી? 1500 વર્ષ સુધી. તો આપણે તો આ કાંઈક કર્યું હોય એ કાલે હાલશે કે એનું કઈ નક્કી ન હોય. અંદર સ્વામીજી એવા સમયમાં કાર્ય કરેલું કે જ્યારે મોબાઈલ નહોતા, ટીવી નહોતો, ટેપ નહોતું, એવું કાંઈ નહોતું. ત્યારે પત્ર લખતા તો પત્ર અહીંથી બીજા દેશમાં કે બીજી જગ્યાએ પહોંચતા 4 મહિના લાગે. કેટલા? 4 મહિના લાગે. તમારા વાહનમાં અમેરિકા જવું તો 1-1.5 મહિનો થાય. કેટલું? તો એવા સમયે સ્વામીજીએ વીજળી ગતિથી કાર્ય કર્યું. કેવી ગતિથી? વીજળી ગતિથી કાર્ય કર્યું. તો સ્વામીજી કહે છે કે નિડર બનો. શું બનો? નિડર. સ્વામીજીનો અંત સમય નજીક હતો ત્યારે એને કોકે પૂછ્યું કે સ્વામીજી તમને કોક ફરીથી નવું શરીર આપે અને તમારે આખા ભારત દેશમાં એક જ સંદેશો આપવો હોય તો કયો આપો? તો સ્વામીજી કહે છે કે નિડર બનો. શું બનો? નિડર બનો. ડરપોક ન બનો. તો સ્વામીજી હતા, એનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયો. એના પપ્પાનું નામ વિશ્વનાથ. એના પિતા તે બહુ મોટા વકીલ હતા. આખા ભારતમાં ગમે ત્યારે બહુ મોટો કેસ લડવાનો હોય ને તો એના પપ્પાને સૌથી પહેલા યાદ કરતા. ઉત્તર ભારતમાં તો એની કીર્તિ હતી જ, પણ દક્ષિણ ભારતમાં પણ એને ક્યારેક ક્યારેક બોલાવતા. એના મમ્મી હતા, એના મમ્મીનું નામ ભુવનેશ્વરી દેવી. એના મમ્મી હતા ને એને કોઈ ભૂતની વાર્તા ન કહેતા, બરાબર. એને હંમેશા કેની વાર્તા કહેતા? રામાયણ મહાભારતની વાર્તા કહેતા. તો નાનપણથી તે સ્વામીજી હતા, 7 વર્ષની ઉંમરમાં તો સ્વામીજીને મહાભારત રામાયણની આખું મોઢે હતું. તમે કયો એ શ્લોક તમને કહી દે. 7 વર્ષની ઉંમર એટલે બીજા ત્રીજા ધોરણનો છોકરો હોય ને, આટલી ઉંમર હતી ને, એ ઉંમરમાં સ્વામીજીને આખું મહાભારત ને રામાયણ યાદ હતું. એને કેટલી શ્રદ્ધા હતી. મેં તમને આત્મશ્રદ્ધા કીધું ને. એકવાર એના મમ્મી એને રામાયણની વાર્તા કહેતા હતા.
સ્વામીજીનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. શું હતું? નરેન્દ્રનાથ દત્ત. તો નરેન્દ્રને એક દિવસ એના મમ્મી ભુવનેશ્વરી દેવી રામાયણની વાત કરતા હતા. રામાયણમાં એક જગ્યાએ હનુમાનજીનો ઉલ્લેખ, હનુમાનજી નામ આવડેલું છે ને, હનુમાનજીના મંદિર ખબર ને, તો હનુમાનજીનો એકવાર ઉલ્લેખ આવે અને એમાં એવું આવે કે હનુમાનજી હોય ને એને કેળા બહુ ભાવે. એ કેળાના જંગલમાં રહે. તો નરેન્દ્ર હતા એને આટલી બધો વિશ્વાસ હતો કે મને હનુમાનજી ક્યાં મળશે? કેળાના જંગલમાં. એ કથા સાંભળી સીધા કેળાના જંગલમાં વહી ગયા. 24 કલાક પસાર થઈ ગયા પછી ક્યાં મળ્યા નહીં. એના મમ્મી એને બોલતા હતા. પછી રાત પડી કે 12 વાગી ગયા, 12-1 વાગી ગયા, ત્યારે એ ઘરે આવ્યો. એના મમ્મીએ પૂછ્યું તું ક્યાં ગયો હતો? અમે તને કેટલો ગોત્યો? ત્યારે એને કીધું હું તો હનુમાનજીને મળવા ગયો હતો. અને પછી નરેન્દ્ર રોવા માંડ્યા. એ કે મેં હનુમાનજીની કેટલી રાહ જોઈ પણ એ આવ્યા નહીં. ત્યારે એના મમ્મી એને કીધું તમે વિચાર કરો કેટલી શ્રદ્ધા. આપણે તો આપણે શિક્ષક કહીએ તો આપણને કાંઈ શ્રદ્ધા શ્રદ્ધા છે નહીં, આપણે વિશ્વાસ જ ન આવે. આપણો કામ વિશ્વાસ થતો કારણ કે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. શિક્ષક ઉપર તો ક્યાંથી આવે? સમજાણું? આપણી હાલત એટલી બધી ખરાબ છે. તો પછી એના મમ્મીએ કીધું કે હનુમાનજી રામ ભગવાનના કામથી ક્યાંક બહાર ગયા છે. સમજાણું? પછી નરેન્દ્રને વિશ્વાસ બેઠો. તો નાનપણથી જ સ્વામીજીને પહેલેથી અટલ શ્રદ્ધા હતી. જે કાંઈ કાર્ય કરીએ એમાં અટલ શ્રદ્ધા. તો સ્વામીજી હતા એનું નાનપણનું નામ નરેન્દ્રનાથ હતું. એકવાર કેવું થયું કે એ ઝાડવા ઉપર ઊંધા માથે લટકતા હતા. શું કરતા હતા? ઝાડવા ઉપર ઊંધા માથે લટકતા હતા, હિંચકા ખાતા હતા. તો બાજુમાં એક દાદા હતા. એ દાદા આવ્યા અને કીધું એ નરેન્દ્ર હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર તો હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું કે કેમ દાદા ઝાડવા ઉપર કેમ નહીં ચડવાનું? તો દાદાએ કીધું કે ઝાડવા ઉપર શું રહે છે? બ્રહ્મ રાક્ષસ રહે છે. શું રહે છે? બ્રહ્મ રાક્ષસ રહે છે, ભૂત રહે છે. તો નરેન્દ્રએ તો જીવનમાં કદી ભૂત વિશે સાંભળેલું નહીં કારણ કે એના મમ્મી હતા એને કોઈ ભૂતની વાર્તા ન કહેતા. બહુ તોફાન કરે તો પાણીનો લોટો લઈને માથા ઉપર રેડતા ને કહેતા કે બહુ તોફાન કરીને તો શિવ ભગવાન તને બોલાવશે નહીં. તો એટલે નરેન્દ્ર ભાઈ તોફાન ન કરતા. તો નરેન્દ્ર તો નવાઈ લાગી. ભૂત વળી કેવું હોય? એના દાદાને પ્રશ્ન પૂછ્યો ભૂત ક્યાં રહે છે? ભૂત શું ખાય છે? ભૂત કેવા કપડા પહેરે છે? મારે મળવું છે મળાવો. તો દાદા ડરી ગયા. આને તો ખાલી હું ડરાવવાનો હતો, આ બધા ડરાવે છે. દાદા ભાગી ગયા. અંદર દાદા જેવા ભાગી ગયા એટલે પાછા નરેન્દ્ર ઝાડવા ઉપર ચડી ગયા અને હિંચકા ખાવા માંડ્યા. એના બધા ભાઈબંધ હતા હરીની. એ રાડ્યું પડો એ નરેન્દ્ર હેઠો ઉતરી જાય, ઝાડવા પર ભૂત છે. તો નરેન્દ્રે કીધું કે આ ઝાડવા પર ભૂત કઈ રહેતું નથી. હું નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાઉં છું. મેં મારી આંખથી કાંઈ જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી કહે છે કે કોક કહે એટલે માની લો, ચકાસો. શું કરો? ચકાસો. અત્યારે કેટલા વાગ્યા છે? 4:45 થવા આવ્યો. બરાબર? અત્યારે બાજુમાંથી એક હમણાં ઓલું જેસીબી ને રોડ ખોદે છે ને, બરાબર ને? હવે મેં તમને રાત્રે 4 વાગે 5 વાગે બોલાવ્યા ને અહીંથી જેસીબી નીકળ્યો તમે એ ભૂત કે ભાગો હાલો. અડધા તો બેભાન થઈ જાય, અડધા ઉલટી થઈ જાય, અડધાને તાવ આવી જાય, ટીંગા ટોળી કરીને દવાખાને લઈ જવાનું. અંધારું હોય કાંઈ નહીં, અહીંથી જેસીબી નીકળ્યો. અંધારું મને વહેલો જાગી ગયો રોડ ખોદવા હતું. એમાં તમે બીમાર પડી જાય. અંધારું શું કામ? કારણ કે પહેલેથી જ તમારા દિમાગમાં આટલો બધો ડર નાખી દીધેલો છે. એટલે સ્વામીજી કહે કે ડરો નહીં. શું ન કરો? ડરો નહીં. બરાબર? શક્તિશાળી બનો. શક્તિશાળી બનો એનો મતલબ એમ નથી કે શિક્ષક સામું દાદાગીરી કરવાની. એ સાહેબ એવો નથી કરવાનો. સમજાણું? લીડર બનો એનો મતલબ એમ નથી કે સાહેબ કે મેડમ મારું બાંધવા જવાનું છે. શક્તિશાળી માણસ હોય ને એ કોઈ દિવસ બાંધન ન કરે. બરાબર? શક્તિશાળી માણસ હોય ને એ પોતાની શક્તિનો સાચો ઉપયોગ કરે. શું કરે? સાચો ઉપયોગ કરે, ખોટો ઉપયોગ ન કરે. આપણે તો નકલી દાદાગીરી કરવામાં, લુખાગીરી કરવામાં જ તે સમય પસાર કરતા હોય. આપણે ક્યાંથી શિક્ષણમાં આગળ વધી શકીએ? એટલે આ બધું જીવનમાં સમજવાનું છે. સ્વામીજી શું કહે છે? નિર્ભય બનો. શું બનો? નિર્ભય બનો. ડરપોક ન બનો. નિર્ભય બનશો તો જીવનમાં આગળ વધશો. તો સ્વામીજી હતા. આજે મેં વાર્તા, બરાબર ફોટો છે એની વાર્તા હું તમને કહેવાનો હતો. તો સ્વામીજી જયારે ન્યુયોર્કમાં ગયા સિસ્ટર્સ ક્લબમાં, ત્યારે બધી બહેનોએ કીધું સ્વામીજી તમે તમારી મા વિશે કહ્યું. ત્યારે સ્વામીજીએ આ મેં તમને હમણાં જે ભૂતની વાર્તા કીધી જાણવાવાળી એ કીધી અને આ જે વાર્તા છે બરાબર ફોટાની. તો સ્વામીજી કીધું કે એકવાર હું એક બેને અહીંયા પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે શું કરવું જોઈએ? ત્યારે સ્વામીજી કહે કે એકવાર હું ભારતમાં હતો, પરિભ્રમણ કરતો હતો સંન્યાસી તરીકે. તો હું ત્યાં વારાણસી હતો. ક્યાં હતો? વારાણસીમાં શેર ભવાની માતાનું મંદિર છે. પણ એક જ રસ્તો છે આવવા જવાનો. એક બાજુ તળાવ છે, એક બાજુ વંડી છે. એક જ રસ્તો દર્શને જવાનો, પાછા આવવાનો. તો જ્યારે હું દર્શન કરીને પાછો આવતો હતો ત્યારે મારી પાછળ વાંદરા પડ્યા. શું પડ્યા? વાંદરા. હવે અમદાવાદ ને વડોદરા જાવ ને, આપણે બધા જંગલ, તમે બધા ગામડામાં રહો છો, તમને ખબર ન હોય પણ શહેરમાં ઝાડવા છે બહુ ઓછા ઝાડવા છે. હવે ભાવનગરમાં થોડાક ઝાડવા વાવ્યા ને સાવ ઝાડવા ઘટી ગયા હતા. બધે જાઓ અહીંયા બિલ્ડિંગ જ ઊભી હોય. તો તમે ગામડામાં રહો છો તમારે ઘણા ઝાડવા છે, આજુબાજુ ખેતરે ઘણા છે. પણ શહેરમાં ઝાડવા બહુ ઓછા હોય. એટલે અમદાવાદ ને વડોદરામાં જંગલ કાપી નાખે ને તો બધા જ્યાં વાંદરા શહેરમાં આવી જાય. અમદાવાદ વડોદરા જાવ તો આટલા વાંદરા હોય. વારાણસીમાં અયોધ્યા બાજુમાં છે એટલે આટલા મોટા વાંદરા હોય.
એ બધા વાંદરા હતા એ સ્વામીજી પાછળ પડ્યા. સ્વામીજી પાછળ, સ્વામીજી ડરતા નહીં, તો વાંદરા પાછળ પડે ત્યારે હું કરું કઈ ખબર નહોતી હો. તો સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. વાંદરા ઝડપથી હાલવા માંડ્યા તો સ્વામીજી દોડવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. તો એક ત્યાં સાધુ રહેતા હતા 80-90 વર્ષના. એને ખબર કે વાંદરા હોય ને બધાની હળી કર્યા કરે, બધાનું મજાક મસ્કરી કર્યા કરે. એને રાડ પડી કે હે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રુટ્સ. એને રાડ પડી કે ઉભા રહો અને દુષ્ટોનો સામનો કરો. તો સ્વામીજી પાછળ ફેર્યા, આવી રીતે ઉભા રહ્યા અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું. આજે સ્વામીજીએ ફોટો પડાવ્યો ને અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું. અને થોડીક વારમાં બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી શું કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભાગવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. શું કરો? સામનો કરો. આપણે બધા શું કરીએ છીએ, આપણને કોઈ ખીજાય કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે એમાંથી ભાગવાની કોશિશ કરીએ છીએ, છટકવાની કોશિશ કરીએ છીએ. એટલે આપણે જીવનમાં કોઈ દિવસ આપણે આગળ વધી શકતા નથી. બરાબર? અને કોઈ દિવસ નાસીપાસ થવાની કોશિશ ન કરો, પીછાહટ કરવાની કોશિશ ન કરો. પીછાહટ કરશો ત્યારે જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરી શકશો નહીં. હજી એક બે ઘટના કહું, બરાબર? સમય ઓછો છે એટલે. સ્વામીજી એકવાર કાશ્મીરમાં હતા. સ્વામીજી આખા ભારતમાં પરિભ્રમણ કરી લીધું. છેલ્લે કાશ્મીરમાં ગયા. સ્વામીજીને કેટલા બધા દિવસ સુધી ખાધું નહોતું. 15-20 દિવસ થઈ જાય, ખાવાનું નહોતું મળ્યું, પાણી નહોતું મળ્યું. સ્વામીજી આમ બેભાન થઈ જાય એવી હાલતમાં હતા. ભયંકર ભૂખ લાગી હતી સ્વામીજી. આમેથી એક વાઘ આવતો હતો. સ્વામીજી બહુ ખુશ થઈ ગયા કે મને ભૂખ લાગી છે, આ વાઘને ભૂખ લાગી છે. તેણે સીધી ભગવાનને પ્રાર્થના કરી કે આ વાઘ ભલે મને ખાઈ જતો, તમે જે મને કામ આપ્યું છે આખા ભારત દેશના ઉત્કર્ષનું, એ કઈ કામ થતું એવું લાગતું નથી. આવું સ્વામીજી એવું કામ કીધું? કારણ કે ત્યારે દીકરીઓ માટે એક શાળા જ નથી. સ્વામીજી હતા એ કેટલા બધા રાજા રજવાડાને મળ્યા, કેટલા રાજા રજવાડાને કીધું કે તમારી પાસે જે સોનાના ભંડાર ભરેલા છે એ બધા ખાલી કરો અને દીકરીઓ માટે, સ્ત્રી માટે શિક્ષણ ચાલુ કરો. પણ કોઈ રાજા તૈયાર નહોતું. કેટલા બધા બહેનોને મળ્યા જે વિદેશમાં ભણીને આવેલા હોય અને કીધું કે દીકરીઓ માટે શાળા ચાલુ કરો, પણ કોઈ તૈયાર નહોતું. આટલા માટે સ્વામીજી એક બીજા દેશમાંથી એક બેનને લઈને આવ્યા. કોને લઈને આવ્યા? કોઈ કહેશે? કોઈ આ પુસ્તક વાંચે છે? તમારી લાઇબ્રેરી છે? લાઇબ્રેરીનો કોઈ ઉપયોગ કરો છો કે સાહેબ ખાલી તમારી આખો મહેનત જ કરે છે લાઇબ્રેરી બનાવવાની, તો તમે કઈ વાંચતા વાંચો છો? રજિસ્ટર કોણની વાત? પુસ્તકનો હતું જ ને. આજે વાત કરી ઓલા સાહેબ શૈલેષભાઈ. કઈ વાંધો નહીં. શાળામાં તો પુસ્તકો હોય, બરાબર? આપણે આ સાહેબો મહેનત કરતા હોય તો આપણી જવાબદારી છે કે આપણે પુસ્તકો વાંચવા જોઈએ. બરાબર? બહુ વધારે નહીં તો થોડાક તો પુસ્તક, 5-10 પુસ્તકો જીવનમાં વાંચવા જોઈએ. બરાબર? સ્વામીજી કીધું 5 પુસ્તક તો વાંચો, એમાંથી જે કાંઈ જીવનમાં ઉતારી શકો. બરાબર? તો એક બેનને સ્વામીજી લઈને આવ્યા બીજા દેશમાંથી. એ બેનનું નામ હતું માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. શું નામ હતું? માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. નામ થોડું અઘરું છે. એનું ભારત દેશનું નામ છે સિસ્ટર નિવેદિતા. શું નામ છે? સિસ્ટર નિવેદિતા. એ બેનને બીજા દેશમાંથી લઈને આવ્યા અને કીધું કે તમે ભારત દેશમાં દીકરીઓ માટે શાળા ચાલુ કરો. એને કલકત્તામાં બોસપાડા લેનમાં શાળા ચાલુ કરી. આજે પણ 120 વર્ષ પછી શાળા જ્યાં ત્યાં ઊભી છે. બરાબર? તો કહેવાનો મતલબ એમ છે કે દીકરીઓ માટે શિક્ષણ નહોતું. તો સ્વામીજીનો કહેવાનો મતલબ એમ છે કે સ્વામીજીએ આમેથી વાઘ આવતો જોયો. આપણે કાશ્મીરમાં હતા, આમેથી વાઘ આવતો જોયો. એટલા માટે સ્વામીજીએ ભગવાનને કીધું કે મને ભૂખ લાગી છે, આ વાઘને ભૂખ લાગી છે, આ વાઘ ભલે મને ખાઈ જતો. પછી એક ઝાડવું હતું, એના ટેકે બેસી રહ્યા. વાઘ આવ્યો ને વાઘ સ્વામીજીને સૂંઘીને વયો ગયો. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. એક છેલ્લી ઘટના જોઈ લઈએ. સ્વામીજી હતા અમેરિકામાં, ત્યારે એકવાર આવી સભામાં એ બોલ્યા કે જેને ઈશ્વરના દર્શન કરેલો ને એને કોઈ દિવસ ડર ન લાગે. ત્યાં બધા કાઉબોયઝ હતા. કોણ હતા? કાઉબોયઝ. કાઉબોયઝ એટલે આપણે ગુજરાતીમાં એને ભરવાડ કહીએ. બરાબર? ભરવાડો એ બધા શું કરે? માથે ગોલ્ડ, અમેરિકામાં એ બધા માથે ગોલ્ડ ટોપી પહેરે, હાથમાં બંદૂક રાખે, હોલ્ડ બૂટ પહેરે અને ઘોડા ઉપર ફરતા હોય. એ બધા ભરવાડોએ નક્કી કર્યું કાઉબોયઝે કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીએ. આવું જ એક ગામડું હતું. એમાં સ્વામીજીને બોલાવ્યા અને એક ટીપડું હતું એની ઉપર ઊભા રાખી દીધા અને કીધું કે તમે ભાષણ આપો તમારા ધર્મ વિશે. સ્વામીજી તો બોલવા માંડ્યા. એ બધા કાઉબોયઝ હતા એ સામે વહી ગયા. એ બધાના હાથમાં બંદૂક હતી. બંદૂકથી ગોળીઓ છોડવા માંડ્યા. અમુક ગોળી માથા ઉપરથી પસાર થાય, અમુક કાન પાસેથી પસાર થાય, અમુક હાથ પાસેથી પસાર થાય, અમુક પગ પાસેથી પસાર થાય. આવું કલાક સુધી આવ્યું. એક આ બધી ગોળીઓ હતી ને કાઉબોયઝમાં, એ બધી ખલાસ થઈ ગઈ. અને સ્વામીજીનું ભાષણ પૂરું ત્યારે બધા તાળીઓ વગાડવા માંડ્યા. કહેવાય ને કે ધીસ જેન્ટલમેન ઇઝ અ રિયલ ફિયરલેસ પર્સનાલિટી. બરાબર? આ જે વ્યક્તિ છે સાચું બોલે છે, આ માણસ નીડર છે, ડરપોક નથી, જે બોલે છે એવું કરે છે. તો આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. બરાબર? તો સ્વામીજી કહે છે કે એક તો આત્મશ્રદ્ધા હોવી જોઈએ અને બીજું નીડરતા. બરાબર?
હજી બીજા 3 મુદ્દા પણ છે સ્વામીજીના. આપણે એવા સમય ઓછા એટલે આપણે એમાં નથી જતા. આપણે ભગવદ્ ગીતા ઉપર થોડીક માહિતી મેળવવી, બરાબર? કારણ કે ગુજરાત સરકારે ભગવદ્ ગીતા નેશનલ એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં લાગુ કરેલી છે. તો આપણે ભગવદ્ ગીતા વિશે આપણે 10-15 મિનિટ જેટલી માહિતી મેળવીએ, પછી આ કાર્યક્રમ પૂરો કરીએ. તો સ્વામીજી કહેતા કે તમારે જો ભગવદ્ ગીતાને સમજવી હોય તો તમને એવું લાગે કે તમે ભગવદ્ ગીતા વાંચો એટલે તમને સમજાઈ જશે? નહીં સમજાય. શું કામ? કારણ કે આપણું શરીર કેવું છે? નબળું છે. કેવું છે? નબળું. તમે બધા પડલો જોયો? પડલો પડલામાં પગ પડે તો શું થાય? બગડે ને? લાખો વર્ષ શું થાય? હાથ બગડે ને? લોખંડનો પાઇપ છે એના લાખો વર્ષ શું થાય? વાગે ને? કેમ વાગે? લોખંડનો પાઇપ કેવો છે? મજબૂત છે ને? આ દિવાલ છે ને હું લાખો મારો કેવું વાગે? કે પોતું લાગે દિવાલને મારો તો વાગે ને? કે દિવાલ કેવી છે? મજબૂત. તો સ્વામીજી શું કહે છે કે આપણે શું બનવાનું છે? મજબૂત બનવાનું. શું બનવાનું છે? કે પોદલા જેવા બનવાનું? મજબૂત બનવાનું છે, બરાબર? તો સ્વામીજી કહે છે કે આપણું શરીર કેવું છે? મજબૂત. એટલા માટે સ્વામીજી કહે છે કે આપણને શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓ અને પોલાદી જ્ઞાનતંતુની, બરાબર? જે મૃત્યુનો પણ સામનો કરી શકે અને થરથર ધ્રુજે નહીં, આટલી પ્રચંડ શક્તિની આપણને જરૂર છે. તો સ્વામીજી હતા, એને કોઈ પૂછ્યું કે સ્વામીજી હું ભગવદ્ ગીતા વાંચું છું, મને સમજાતી નથી. તો સ્વામીજી એવું કહે છે કે તમને એવું લાગે છે તમે ભગવદ્ ગીતા વાંચો તો તમને સમજાય જશે? નહીં સમજાય. તમારે જો ભગવદ્ ગીતા સમજવી હોય તો તમારી કૃષ્ણ ભગવાનની જે વિરાટ પ્રતિભા છે એને સમજવી પડશે. એ વિરાટ પ્રતિભા ક્યાં હતી? કુરુક્ષેત્રના રણ મેદાનમાં. અને એ કૃષ્ણ ભગવાન કોણ છે? જેને દુનિયાની બધી શક્તિ ભેગી કરેલી અને ત્યારે એને અર્જુનને સંદેશ આપેલો, બરાબર? આટલા માટે ત્યારે કૃષ્ણ ભગવાન તે કોણ હતા? અતિશય શક્તિશાળી વ્યક્તિ હતા. એટલે શક્તિશાળી વ્યક્તિને સમજવું હોય તો તમારે શક્તિશાળી બનવું પડે. શું બનવું પડે? શક્તિશાળી. એટલા માટે સ્વામીજી કહે છે કે તમારે ભગવદ્ ગીતા વાંચવી હોય તો તમારે ફૂટબોલ રમવું પડે, બરાબર? કસરત કરવી પડે. ફૂટબોલ રમશો તો તમને ભગવદ્ ગીતા સમજશે. કારણ કે ફૂટબોલ રમવાથી તમારું શરીર શક્તિશાળી બનશે. દોડશો તો શરીર શક્તિશાળી બનશે. લાડવા પેંડા ખાવાથી શરીર શક્તિશાળી બને કે કસરત કરવાથી? તો કસરત કરશો ને? સાહેબ કહે કે દોડો તો દોડવાનું ને? કે પછી એ સાહેબ અમને તો હજી પેટમાં દુખે છે, પગમાં દુખે છે, એવા બાના કાઢશો? આ બધા શિક્ષકોના, હું શિક્ષક હતો, તો બાના કાઢો એટલે તરત ખબર પડી જાય એક જ સેકન્ડમાં કે આ મૂરખ બધા સમજણો. પણ શિક્ષક તમને પ્રેમ કરતા હોય. એમને આ દુનિયામાં 2 વ્યક્તિ છે એવા જે તમને બહુ પ્રેમ કરતા હોય. એક માતા પિતા અને બીજો શિક્ષક, સમજણો? એટલે શિક્ષક તમારી કેટલી બધી ભૂલ તમને માફી કરી દેતો હોય, સમજણો? તમને ખબર ન હોય તો શિક્ષક કહે કે દોડો ત્યારે શું કરવાનું? દોડવાનું, બરાબર? કારણ કે તમે દોડશો તો તમારું શરીર કેવું બનશે? શક્તિશાળી, મજબૂત બનશે, બરાબર? નકર તો તમે આખી જિંદગી પોદલા જેવા જ રહો. મારે એક ભાઈબંધ છે ને, એની બેન છે, હગી બેન, એને ચેક ખાધી ને એની કમર ભાંગી ગઈ, સમજો? એના હાડકા આટલા બધા નબળા, એને દવાખાના દાખલ કરી તો આ આખું હાડ પિંજર હતો ને પાટા પિંડી કરી ચોપડી દીધો. 3 મહિનાથી દવાખાને પડી રહી, સમજો? તો આટલું નબળું શરીર ન હાલે. સ્વામીજીએ કીધું કે શક્તિશાળી શરીર હોવું જોઈએ. કેવું શરીર હોવું જોઈએ? શક્તિશાળી શરીર હોવું જોઈએ. તો આપણે ભગવદ્ ગીતા વિશે થોડીક માહિતી મેળવીએ. સ્વામીજીના ગુરુ હતા, એનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. શું હતું? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ બધાને કહેતા કે ગીતા ન વાંચી શકો તો કાંઈ વાંધો નહીં, પણ ગીતા ખાલી 10 વાર બોલો. શું બોલો? 10 વાર. ગીતા 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 10 વાર તમે ગીતા બોલશો ને એટલે એનો મતલબ શું થઈ જાય? તાગી 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 તાગી, બરાબર? ગીતા ગીતા જેમ રામ રામ બોલો તો બરાબર બરાબર થઈ જાય. એમ જેમ ગીતા ગીતા 10 વાર બોલો તો શું થઈ જાય? તાગી તાગી. તાગીનો મતલબ શું થાય? તો તાગીનો મતલબ કલકત્તામાં બંગાળી ભાષામાં ત્યાગી કહેવાય. શું કહેવાય? ત્યાગી, રિનન્સિએશન, બરાબર? જેને ત્યાગ કરેલો હોય. તો ગીતાનો આખો મતલબ જ છે કે ત્યાગ કરો, ત્યાગ કરો. શું છે? ત્યાગ કરો. તો આજે આપણે બધા વિદ્યાર્થીઓ છે, 10 મિનિટમાં આપણે ભગવદ્ ગીતા વિશે હાવ નાની અમથી માહિતી મળે. તો ભગવદ્ ગીતા છે શું? સૌથી પહેલા તો આપણને કોઈ પ્રશ્ન પૂછે, આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે ભગવદ્ ગીતા શું છે. તો ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે, અમૂલ્ય ગ્રંથ છે, એક એવું પુસ્તક છે. પણ એ પુસ્તક ક્યાં પડેલું છે? તો એક મહાભારત નામનો ગ્રંથ છે. તો મહાભારત કોણે લખ્યું? તો મહર્ષિ વેદવ્યાસે. કોણે લખ્યું? મહર્ષિ વેદવ્યાસે, બરાબર? એનું સાચું નામ છે કૃષ્ણ દેવપાયન. તો એને બધા વેદવ્યાસ શું કામ કહે? કારણ કે એને વેદના 4 ભાગ કર્યા, એટલા માટે, બરાબર? આ બધું યાદ રાખવાનું, તમને ભવિષ્યમાં કામ લાગે. તો એને શું લખ્યું? મહાભારત લખ્યું, 18 પુરાણ લખ્યું અને બ્રહ્મસૂત્ર લખ્યું, બરાબર? એમાંથી મહાભારત છે કિંમતી ગ્રંથ છે. મહાભારતમાં કેટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આજે આપણે 3 વસ્તુની વાત કરશું. 2 વસ્તુ આપણે પતી ગયા, આત્મશ્રદ્ધા અને નિર્ભયતા. 3 વસ્તુ આપણે ભગવદ્ ગીતામાંથી શીખશું. તો
મહર્ષિ વેદવ્યાસ હતા. આથી 5,500 વર્ષ પહેલા એનો જન્મ થયેલો. એનું મૂળ નામ કૃષ્ણદેવ પણ. એને વેદના કટકા કર્યા, બરાબર. એને 4 વિભાગ કર્યા, બરાબર. સામવેદ, યજુર્વેદ, કૃષ્ણવેદ, બરાબર, અથર્વવેદ. આટલા માટે એને વેદવ્યાસ કહેવાય. એને એક પુસ્તક લખ્યું મહાભારત. મહાભારત કેની ઉપર લખેલું છે? તો 2 હગા ભાઈઓ, બરાબર, પાંડવ અને કૌરવની વચ્ચેનું આખું ગ્રંથ છે. એમાં પાંડવો હોય એ પાંડુ પુત્ર હોય અને કૌરવ હોય ધૃતરાષ્ટ્રના પુત્ર હોય. પાંડુ હોય, બરાબર, પાંડુ રાજા હોય નાની ઉંમરમાં મરી જાય એટલે એની જે ગાદી હોય એ કોણ ઉભાતો હોય? ધૃતરાષ્ટ્ર. કારણ કે એના જે બાળકો હોય 5 બાળકો, બરાબર, જે 5 બાળકોના કોઈ નામ કે છે? કોઈ નથી ખબર? પાંડવો 5 પાંડવો છે એના કોઈ નામ કે છે? જેટલા પહેલું નામ હું તમને કહું, હાલો. યુધિષ્ઠિર. બીજું કોઈ? અર્જુન, ભીમ, નકુલ और सहदेव. ખૂબ સરસ. શું નામ છે મિત્રો તમારું? જેનિલ. હા, ખૂબ સરસ. જો આમ ભાઈને બધી ખબર છે. એટલે 5 પાંડવો હતા, બરાબર. એ નાના હતા ઉંમરમાં એટલે એની જગ્યાએ કોણ રાજ કરતું હતું? ધૃતરાષ્ટ્ર. પણ જ્યારે એ મોટા થયા ત્યારે પોતાનો હક માંગવા આવ્યા. ધૃતરાષ્ટ્ર હતા, એનો દીકરો હતો દુર્યોધન. એને પહેલે જ આ બધા 5 પાંડવો પ્રત્યે ભયંકર ઈર્ષા. અને પછી એને છળ કપટ કરીને લાક્ષાય ગૃહમાં આગ લગાડી દીધી. આ લોકોને મરાવવાની કોશિશ કરી, પણ ત્યાં વિદુર હતા, એને આ 5 પાંડવોને બચાવી લીધા. પછી પાછા જંગલમાં વનવાસ આપી દીધો, બરાબર. તો જુગતું બધા રમે ને, જુગાર, એમાં એને હરાવી દીધા અને 12 વર્ષનો વનવાસ આપી દીધો, બરાબર. પછી 13મો અજ્ઞાતવાસ હતો. પછી એમાં એમના દ્રૌપદી હારે લગ્ન પણ થાય છે પાંડવોના. પણ દ્રૌપદી સતી છે. આપણા દેશમાં 7 સતીઓ છે, એમાંથી એક સતીનું નામ છે દ્રૌપદી, બરાબર. સવારે જ્યારે જાગો ત્યારે દ્રૌપદીને યાદ કરો તો જીવનમાં યશ, બુદ્ધિ, વિદ્યા એવું બધું મળે. તો પછી એ બધા પાંડવો હતા, વનવાસ પૂરો કરીને પાછા પોતાની હક માંગવા છે કે અમને અમારું રાજ્ય પાછું આપો. એને રાજ્ય પાછું મળતું નથી. દુર્યોધન કે હું તમને 100નું અણી હોય ને આટલું તે જમીન આપવા તૈયાર નથી. પછી ત્યાંથી યુદ્ધની શરૂઆત થાય છે. યુદ્ધની શરૂઆત થાય તો યુદ્ધ ક્યાં રમાય છે? હરિયાણા પાસે કુરુક્ષેત્ર નામની જગ્યા છે જ્યાં આજે પણ તમે જ્યાં જાઓ તો ત્યાંની માટી છે લાલ છે, બરાબર. તો ભગવદ્ ગીતા છે એ મહાભારતમાં લખાયેલો એક ગ્રંથ છે. મહાભારતની અંદર 18 પર્વો છે. કેટલા પર્વો છે? 18 પર્વો છે. એમાં એક પર્વ છે એનું નામ છે ભીષ્મ પર્વ. અને ભીષ્મ પર્વમાં 18 અધ્યાય છે અને એમાં 700 શ્લોક છે. અને જે 18 અધ્યાય અને 700 શ્લોક એ ભગવદ્ ગીતા છે. એમાં સૌથી પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકા પાંડવાસ જેવા કિમ કુર્વત સંજય. એનો મતલબ એમ થાય કે મારા અને પાંડુ પુત્ર જે જગ્યાએ ભેગા થયા છે એ ધર્મ ભૂમિ એટલે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં એ શું કરી રહ્યા છે? આ સંજયને પૂછે. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી હોય. કોને આપેલી હોય? મહર્ષિ વેદવ્યાસે. સમજાણું? તો સંજય એને કહે છે કે આવું થઈ રહ્યું છે. તો સંજય એવું કહે છે કે અર્જુન છે એ હિંમત હારી ગયો છે, બરાબર. હમણાં તે સ્વામીજી એવું કીધું કે જીવનમાં હિંમત નહીં હારવાની, નિડર બનો. શું બનો? નિડર. તો અર્જુન હતો એ તે હિંમત હારી ગયો હતો. એને યુદ્ધ લડવું નહોતું. એના હાથમાંથી ગાંડી ધનુષ હતી એ પડી ગયું હતું. એટલા માટે પછી કૃષ્ણ ભગવાન છે એ એને બધી માહિતી આપે છે કે જીવનમાં કોઈ દિવસ હિંમત નહીં હારી જવાની. તારે તો ખાલી માત્ર યુદ્ધ કરવો જોઈએ. તું યુદ્ધ નહીં કરીશ, તું પ્લાન કરીશ, બરાબર. અહીંથી ડરપોકની જેમ ભાગીશ તો આખી દુનિયા તારી હસી ઉડાડશે, મજાક ઉડાડશે. અને એવું સમજ છે કે જે વીર પુરુષ હતો એ ભાગી ગયો યુદ્ધના મેદાનમાંથી. એટલે આ તારું યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે, બરાબર. આ મેં તમને ખાલી ભગવદ્ ગીતાની પ્રાથમિક માહિતી આપી. પણ આપણે જે આ ગ્રંથ જ્યાંથી લેવાનો છે એની 2 વાત કરી, બરાબર. આ મેં તમને ત્રીજી ઘટના કીધી કે ભગવદ્ ગીતા શું છે. ચોથી વાત કે શિષ્ય કેવો હોવો જોઈએ, બરાબર. તો મહાભારતમાં કેટલા બધા એવા પ્રસંગો લખેલા છે. એમાંથી આજે આપણે આરુણી ઉદ્દાલકનો એક પ્રસંગ લઈએ. તે ધૌમ્ય ઋષિનો આશ્રમ હોય. અત્યારે કેમ આપણે શાળા છે તો પહેલા એવા ગુરુકુળ હતા કે જે ગુરુકુળમાં જે આચાર્ય હોય, બરાબર, તમારે કેમ સર છે એ બધા ઋષિ મુનિ હોય. એના ધૌમ્ય ઋષિનો આશ્રમ હતું. ત્યાં કેટલા બધા વિદ્યાર્થીઓ હતા. તો એક દિવસ કેવું થયું, વરસાદ ચાલુ થઈ ગયો. કેમ આપણે વરસાદની અત્યારે વર્ષા ઋતુ છે ને, વરસાદ સીઝન છે ને, વરસાદ પડે જ કે નહીં ક્યારેક ક્યારેક, બરાબર. તો વરસાદની ઋતુ હતી. એમાં ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો. ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો તો એનો એક શિષ્ય હતો આરુણી. અને ધૌમ્ય ઋષિ એને બહુ પ્રેમ કરતા કે આરુણી છે જે કાંઈ પણ કહે ને ગુરુ એની તરત જ આજ્ઞાનું પાલન કરે. એટલે એને વરસાદ ચાલુ થયો અને ધૌમ્ય ઋષિ આરુણીને કીધું કે જા આરુણી, ત્યાં ખેતરમાં પાળા બાંધી વાળ. સમજાણું? સોરી, હા, પાળા બાંધી વાળ. તો શું થશે કે અતિશય પૂર આવશે ને તો આપણું ખેતર ધોવાઈ જશે. તો આરુણી ગયો અને પાળા બાંધવા માંડ્યો. પણ શું કેવું કે વરસાદ એટલો બધો હતો, પાણી એટલું બધું હતું કે પાળા તૂટી જતા હતા. કારણ કે માટી ભીની થઈ ગયો ને એટલે પછી પાળા ન બાંધી શકે. પછી એને જોયું કે જો હવે આ પાણીને નહીં રોકીએ તો આપણો બધો પાક છે એ બરબાદ થઈ જશે.
અને છેલ્લે આરોનીએ તો એને શું કર્યું, અહીંયા ખેતરમાં હુઈ ગયો પાળાની જગ્યાએ, કારણ કે જ્યાં ગાબડું પડી ગયું હતું પાળામાં, અહીંયા હુઈ ગયો પણ રાત સુધી આરોની આવ્યો નહીં ને, એટલા માટે એના જે ઋષિ હતા એના ગુરુ હતા એને બહુ ચિંતા થવા માંડી. એના ગુરુનું નામ શું? ધૌમ્ય ઋષિ. શું નામ? ધૌમ્ય ઋષિ. આ ધૌમ્ય ઋષિનું બીજી એક વાર્તા કહીશ, બરોબર? 3-4 મિનિટ સાંભળી પાસે. તો એના ગુરુ હતા, એને નક્કી કર્યું કે આરોની જે આવ્યો નથી તો એ ગયો ક્યાં, એટલે એ એના બીજા 2-3 શિષ્યને લઈને, આપણે કેમ ગામમાં કોઈ ગુમ થઈ ગયો તો બધા ગોતવા નીકળે ને, એની જેમ એના ગુરુ હતા એ 2-3 શિષ્યને લઈને ખેતરમાં ગોતવા નીકળ્યા. એને કેટલી જે રાડ પાડી, પછી એ જે રાડ પાડી તો આરોને જોયું કે મારા ગુરુ રાડ પાડી રહ્યા છે, મને ગોતી રહ્યા છે. તો આરોને પાળો બનીને હૂતો તો એ ઊભો થયો અને પગે લાગ્યો પોતાના ગુરુને. અહીંયા પાણી રોકાતું નહોતું અને પાળો બંધાતો નહોતો એટલે હોઈ ગયો. ત્યારે એના ગુરુએ આશીર્વાદ આપ્યા કે તે તારી જિંદગી પણ જોખમમાં મેકી દીધી મારા કીધેલા વચનને પાલન કરવા માટે, એટલે તું કોઈક મહાન વ્યક્તિ બનીશ, તું મહાન વ્યક્તિ બનીશ. અને આજે આશીર્વાદ હતા એ ફળ્યા અને એ કોણ બન્યા? ઉદ્દાલક ઋષિ બન્યા. કોણ બન્યા? ઉદ્દાલક ઋષિ, જેને હિન્દુ ધર્મમાં બહુ મોટું પ્રદાન આપ્યું. આથી ચોથી ઘટના અને છેલ્લી ઘટના, બરાબર? 5મી કે ગુરુ જ્યારે કંઈક ન માનો ત્યારે હું થાય, બરાબર? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવું છેલ્લે કહું તો ધૌમ્ય ઋષિ છે, પણ એના આશ્રમે ઉપમન્યુ નામનો છોકરો છે. અંદર અમુક છોકરા બહુ તોફાન કરતા ને, શિક્ષક એને કીધે કે તું તોફાન ન કરતો. શિષ્ય પાછો એમ સમજે નહીં, અંદર બાળક પાસે સમજે નહીં. તો ઉપમન્યુ હતો ને, એના ભૂખ ઘડીએ ઘડીએ લાગ્યા, એને ઘડીએ ઘડીએ ખાવા દઈ, અંદર અડધી કલાક થઈને ખાવા દઈ, એ ભૂખ્યો ન રહે કે. અને ધૌમ્ય ઋષિ હતા ને એને કેટલું બધું સમજાવ્યું કે થોડુંક ભૂખ ઉપર કાબુ રાખવાનો, પણ એ ઉપમન્યુ હતા ને એ ભૂખ ઉપર કાબુ ન રાખીએ કે. છેલ્લે એનું 25મું વર્ષ ચાલુ થઈ ગયું. 25 વર્ષ પછી ગુરુકુળમાંથી રજા આપી દે, પછી બધાને ગામડે જવાનું, ખેતી કરવાને, મમ્મી પપ્પાને મદદ કરવા. 25મું વર્ષ હતું પણ ઉપમન્યુ હજી સમજ્યો નતો. એના ગુરુએ નક્કી કર્યું કે વાને સમજાવવું પડશે. તો એક દિવસ શું કીધું કે ઉપમન્યુને બોલાવીને કીધું કે કાલથી તારે ગાય ચરાવવા જવાનું. ક્યાં જવાનું છે? ગાય ચરાવવા જવાનું છે. તો ઉપમન્યુ કે કાંઈ વાંધો નહીં. ઉપમન્યુ એવું કીધું કે ગાય ચરાવવા જવાનું છે, હાલો ભિક્ષા માંગી આવું. તો એ સવારે પહેલા ભિક્ષા માંગી આવો, ખાઈને, કારણ કે એ ભૂખ્યો રહી ન શકે એટલે સૌથી પહેલા ખાઈ લીધું અને પછી ગાયને લઈને ચરાવવા વયો ગયો. પછી સાંજે જયારે ગાય લઈને આવ્યો ને ત્યારે એના ગુરુએ પછી આજે શું કર્યું, ખાવાનું શું કર્યું? એ કહે તો હું ગુરુ સવારે વહેલા જાગીને ખાઈ પેલા ભિક્ષા માંગી આવો, ખાઈ લીધું, પછી હું ગાય ચરાવવા લઈ જતો. ગુરુ કે એમ ન હોય, પેલા તો ભિક્ષા માંગીને લાવો ને તો તારે પેલા ગુરુને આપવી પડે ભિક્ષા. તો ઉપમન્યુ કે એવું છે કે ખાલી તું ગાય ચરાવવા જજો. અંદર બીજો દિવસ થયો. બીજા દિવસે એ સવારે વહેલા જાગીને ભિક્ષા લઈ આવ્યો. પહેલી ભિક્ષા ગુરુને આપી દીધી, તો એ પાછો બીજી વાર ભિક્ષા માંગવા ગયો. બીજી વાર ભિક્ષા લાવીને પોતે ખાધું, પછી ગાય ચરાવવા ગયો. તો સાંજે જયારે ઘરે આવ્યો ને ત્યારે એના ગુરુએ પૂછ્યું કે આજે હું કર્યું ખાવાનું? એ કે લે, પહેલી વાર હું ભિક્ષા માંગી લાવી તમને આપી દીધી, બીજી વાર હું માંગી આવ્યો, બીજી વાર હું ખાઈને પછી ગયો તો ગાય ચરાવવા. ગુરુ કે આપણે 2 વાર ભિક્ષા ન માંગી, એક વાર ભિક્ષા મંગાય, 2 વાર ન મંગાય, બીજી વાર માંગી પાપ ગણાય. તો ઉપમન્યુ વિચારવું પડ્યું કે આ ગુરુ ખાવા જ દેતા, આ ગુરુ બહુ ડેન્જરસ છે. એટલે એના ગુરુ કીધું કાલે તારે ગાય ચરાવવા જવાનું છે. ઉપમન્યુ વિચારવું પડ્યું કે હવે હું કરું. એટલે એકવાર ભિક્ષા માંગી લેવાનું, ગુરુને આપી દીધી, પછી ગાય ચરાવવા વહી ગયો. પણ આમ ગાય બધી ચરતી હોય ને એના ભયંકર ભૂખ લાગે, એ ઘડીક આમ ઝાડો ઉપર ચડી જાય, ઘડીક આટો આવે, આમ કે ચેન ન પડે, ઘડીક માથું ખંડવાળે, ઘડીક પાછું આવું ટીંગા ટોળી કરે અંદર, ઘડીક આમ હિચકા કપા ગળ ન પડે. પછી જોઈ કે ગાય છે ને એને વાછોડ હોય ને ધાવતું હોય અંદર, તો એ ત્યાંથી દૂધ પીવા માંડે, હાલો ભૂખ લાગી જાય, અંદર ત્યાંથી દૂધ પીવા માંડે. પછી આને જયારે ઘરે ગયો ત્યારે એના ગુરુ પૂછે આજે હું પીધું? કે આજે ગાય હતી ને એનું દૂધ પી લીધું. એના ગુરુ કે ગાયનું જે દૂધ છે વાછરડા માટે છે અને યજ્ઞ ને હવન માટે છે, આપણી માટે નથી, એ તારે ન પીવાય. તો ઉપમન્યુ વિચારવું તો હવે કરવું હોય, એમ તો ભૂખ લાગી હોય, ગુરુ કઈ ખાવા નથી દેતા. અંદર ચોથા દિવસે એને જ નીકળ્યો અંદર ગાય ચરાવવા એને નીકળ્યો ને. હવે કઈ ભિક્ષા 2 વાર માંગી લો કે ગાયનું દૂધ ન પી, કે હવે શું કરવું? તો ચોથા દિવસે એ જો ને તેને જોયું કે ગાય વાછરડું હતું ને દૂધ પીતું, તેના મોઢામાંથી થોડો ફીણ વળતા ને હેઠા પડતો હતો. એને તો આ ફીણ તો ખાઈ લો, ફીણ ખાઈને હું જીવતો રહી જઈશ. તેનો ફીણ ખાઈ લીધો, પછી પાછો ઘરે ગયો. એના ગુરુએ કીધું કે આ ફીણ ન ખવાય, ફીણ છે ધરતીનો સત્વ કે અંદરનું, એ આપણે ન ખાઈએ કે. ઓલો ઉપમન્યુ વિચારો કે આ ગુરુ હારા કાંઈ ખાવા જ નથી દેતા, અંદરનું ગુરુ કરવા શું માંગે છે? તો એ કાંઈ બોલતો નહીં અંદરનું. એના ગુરુ કીધું કાલે તો તું જ જજે અંદરનું. એ 5મો દિવસ હતો અંદરનું. આજે તો એને ભિક્ષા 1 જ વાર માંગી આવી, એ ગુરુને આપી દીધી, દૂધે ન પીધું, ફીણે ન ખાધા.
પણ સાંજ પડીને ત્યારે ખુશ થઈ ગઈ, આજે મારી ભૂખ ઉપર વિજય મેળવી લીધો, બરાબર. પણ જ્યારે પાછો આવે ત્યારે એના આંકડા હતા બરાબર, એના ફૂલ હતા એ ખાઈ લીધા. હવે આંકડાનું જે દૂધ હોય ને બહુ ઝેરી હોય, એ તમે ખાવા એટલે આંધળા થઈ ગયો, સમજાણું. એ જ્યારે પાછો આવતો થાય ને તો આંધળો થઈ ગયો, એ કૂવામાં પડી ગયો. તમારે વાર્તા આવે છે? આવે છે? કઈ છઠ્ઠા ધોરણમાં કે ક્યાં ધોરણમાં? હા. તો આ મહાભારતમાં ઠીક છે. તો જ્યારે પાછો આવતો તો એ આંધળો થઈ જાય, બરાબર. ગાયની ખરી હોય ને એના વર્ષની પાછા હાલવા મળે, પણ એ કૂવો આવે એમાં પડી જાય. પછી સાંજે ઘરે ન આવે એટલે એના ગુરુ હોય એને ગોતતા આવે. પછી એના ગુરુ અવાજ પડે તો એ અવાજ પડે કે ગુરુ હું અહીંયા છું. તો એના ગુરુ કે આ ઓલે કઈ રીતે છે કે મને બહુ ભૂખ લાગી હતી, આખું પાન ખાઈ લીધા, બરાબર, એટલે હું આંધળો થઈ ગયો. પછી ગુરુ કે દેવોના જે અશ્વિની કુમાર જે વેદ છે બરાબર, એને બોલાવો. પછી અશ્વિની કુમારનો મંત્ર આપ્યો, એને આવે અશ્વિની કુમાર ઔષધિ આપે છે, પણ એ ખાતો નથી. પછી એ પોતાના ગુરુ કે હું મારા ગુરુ આજ્ઞા આપે ને તો દુઃખ આવું. આ ઘટનાઓ પરથી પછી એના ગુરુ આજ્ઞા આપે છે, ખાય છે, પછી એને દ્રષ્ટિ પાછી મળી જાય. આખી વાર્તાનો કહેવાનો મતલબ એમ છે કે અમારા ગુરુ તમને જે કહેતા હોય બરાબર, ગુરુની એક તો ઉંમર મોટી હોય, એ પોતાના અનુભવથી તમને કહેતા હોય. તો જ્યારે તમારા ગુરુ તમે કહેતા હોય ત્યારે આ આખી વાર્તાનો એક હિડન મેસેજ છે, બરાબર, એક છુપો સંદેશ છે કે જ્યાં સુધી ગુરુની આજ્ઞા નહોતો માનતો ઉપમેળ્યો ત્યાં સુધી આંધળો હતો. જેવી એને ગુરુની આજ્ઞા માની તરત એના પ્રકાશ મળ્યો, એટલે કે જોતો થઈ ગયો, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે ગુરુ જ્યારે આજ્ઞા કરે ત્યારે એની જો પાલન કરશો તો પ્રકાશ તરફ જશો, પાલન નહીં કરો તો અંધકાર તરફ જશો. આપણે કાર્યક્રમ મતલબ થાય કે 5 મિનિટ વધી ગઈ, પણ જય હિન્દ જય ભારત, બરાબર. સરસ. આપણે સેવાશ્રમ ટ્રસ્ટ ભાવનગરથી સાહેબ પટેલને ઘણી બધી વાત કરી, સારી સારી વાર્તાઓ કીધી, એમાંથી આપણે કંઈક શીખવા મળે, બોધ મળે, ગુરુ શિષ્યની વાત પણ મળી. તો આપણે એ સાહેબે વાત કરી અને આપણને ખૂબ એમાંથી પ્રેરણા મળી, જાણવા મળ્યું. આપણે એનો સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. સેવા આપણે બધીને એક પુસ્તક મળશે, બરાબર, અને પછી આપણે ફોટો પાડશું, પછી તમે બધા જોઈશું કામ તો મોડું થઈ ગયું છે. બધીને એક પુસ્તક આપી એક કેમ છે? આજથી 7 બધા આપવા છે કે 5 થી 7 વાળા 6, 7, 8 ને આપો. પછી વધે તો આપી દે, વધે તો 5 વાળા આપજો. પેલા બીજા વાળા ન દેતા. પેલા બીજા ને ત્રીજા ને ન દેતા. હવે રૂમ બંધ કરવા વાળા જા ભાઈ જેની રૂમ બંધ કરી આવો. આપી દે તો મોકલી. મળી ગઈ નોકરી? બધા બોમ્બે ચોકલેટ આપો. ચોકલેટ કેટલા નથી પડી? નાના ધોરણવાળા નાના હોય એ નો લેતા. 5 થી નીચેના વાળા કેટલા છે? કેટલા ને ચોકલેટ નથી પડી? તને મળી જાય? કેટલા બાકી આ ચોકલેટ? દિવ્યા આ બે છોકરીને લઈ ગયો. યાન વાર્તા આવડે. આ બે ચોકલેટ. એ હરપાલ તું જા તો પપ્પા લેવા. પપ્પા ઝાડ પર. લો એક બોલો હરપાલ. આ ઈ જ કે. બધાને એક એક સ્ટીકર આપી દે બધાને. ધ્રુવ બેઠો ધ્રુવ. જા ધ્રુવ. બેન પપ્પા ક્યાં?
ફોટો કઈ રીતે પાડવો? આપણે ધોરણ હોય બોલે છે પાંચમા ધોરણ વાળા પેલા એ શીખવાડે. પાંચમા ધોરણ વાળા એની અંદરથી નાનો હોય એ બધાને હાલો પાંચમો આ એક ફોટો પડાવી આવો. પાંચમું જે બેઠા હોય ઉભા થઈ જાઓ. ચોથા આ ઉભા થાઓ.